ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદના ચક્ર તીર્થ ઘાટ પાસે કઠોર તપસ્યા કરતા દુર્ગાગીરી ગુરુ શ્રી વિશ્વંભરી। ડભોઈ તાલુકાનું દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે વસેલું છે અને આ સ્થાન સંખ્યાબદ્ધ ઋષિ મુનિઓના તપ અને ધ્યાન કેન્દ્રનું પુરાણોમાં રહ્યું છે। ગંગા સ્નાનથી જો પાપ મોક્ષ પ્રદાન થાય છે તો નર્મદાજીના દર્શન માત્રથી પાપ મોક્ષ પ્રદાન થતું હોવાના ઋષિ મુનિઓનું માનવું રહ્યું છે। તેવામાં દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ પાસેથી પસાર થતી માં નર્મદા હાલ નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પરિક્રમાનો અત્યંત મહિમા રહેલો છે। તેવામાં દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદના ચક્ર તીર્થ ઘાટ પાસે કઠોર તપસ્યા કરતા દુર્ગાગીરી ગુરુ વિશ્વંભરી કે જેઓ 45 દિવસના અનુષ્ઠાન તપ સાધના કરી રહ્યા છે। આ તપનો મહિમા એવો છે કે 45 દિવસ અન્ન જળનો ત્યાગ કરી 24 કલાક નર્મદા નદીમાં ધ્યાન ધરી માં નર્મદાની આરાધના કરવી। આ અનુષ્ઠાન ચૈત્ર એકમથી શરૂ થયા હતા અને અમાસના દિવસે પૂર્ણ થશે। રોજબરોજ નર્મદા દર્શને આવતા શ્રદ્ધાળુઓ માતાજીને કઠોર તપ કરતા જોઈ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે વિશ્વ વિખ્યાત ડભોઈ તાલુકાનું ચાંદોદ તીર્થ કે જ્યાં હજારો ઋષિમુનિઓએ અનુષ્ઠાન તપસ્યા કરી હોય આ પવિત્ર સ્થળ નર્મદા નદી કિનારે આવેલ છે। હાલમાં નર્મદા જિલ્લામાં નર્મદાની પરિક્રમા અર્થે હજારો ભક્તો ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા તેમજ ચૈત્રી નવરાત્રિના દિવસે ચૈત્ર માસ દરમિયાન ચાલી રહ્યા છે। આરસામાં મૂળ બરવાડા તાલુકો વાડિયા જિલ્લો અમરેલીના દુર્ગાગીરી ગુરુ વિશ્વંભરી ગીરી ડભોઈના ચાંદોદ તીર્થ પ્રવાસ અર્થે નર્મદા દર્શને આવ્યા હોય માતાજીની પ્રેરણાથી અહીં 45 દિવસીય અનુષ્ઠાન અન્ન જળ ત્યાગ કરી સંકલ્પ લીધો છે। જે અનુષ્ઠાનનો પ્રારંભ તારીખ 28 માર્ચથી કર્યો। ચૈત્રી નવરાત્રી સાથે નર્મદા પરિક્રમા અવસરને ધ્યાને રાખી વિશ્વ અને માનવ કલ્યાણના મુખ્ય હેતુ સાથે માતાજી દુર્ગાગીરી નર્મદા જળમાં કીડસમા જળમાં પદ્માસન લગાવી માતાજીની અન્ન જળ ત્યાગ સાથે કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક સહિત આસપાસના સંખ્યાબંધ ભક્તો દર્શને આવતા હોય નર્મદા જ્યાંથી સ્વયં સાક્ષાત આશીર્વાદ આપતા હોય તેવી દક્ષિણ પ્રગતિ તીર્થ ની ચાંદોદ ભૂમિ તપોભૂમિ ગણવામાં આવે છે। અનેક સાધુ સંતો મહંતો યક્ષ કુબેર રાક્ષસ અને પશુ પક્ષીઓએ ભૂમિ ઉપર તપસ્યા કરી હોવાને લઈ પુરાણોમાં ચર્ચા છે। આવી પાવન ભૂમિ પર જ્યારે માતાજી સ્વયં અનુષ્ઠાન કરી રહ્યા છે સ્થાનિક લોકો પણ આ પાવન પળને ધન્ય માની રહ્યા છે। માતાજી દુર્ગાગીરીના સેવક દ્વારા માહિતી આપતા જણાવ્યું કે દુર્ગાગીરી માતાજી આ પહેલા પણ તેમના મુખ્ય આશ્રમ બરવાડા ખાતે શિવ આરાધના અર્થે શિવરાત્રિથી શિવરાત્રિ વાર્ષિક અનુષ્ઠાન આશ્રમ ખાતે બનેલ ગુફામાં 6 થી 7 વખત કર્યા છે। જ્યારે માતાજી દ્વારા 45 દિવસીય નર્મદા અનુષ્ઠાન બાદ દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રવાસે જઈ 12 જ્યોતિર્લિંગ પાસે આવેલ આશ્રમોમાં ભૂમિમાં ખાડો કરી તેમાં 13 માસનું અનુષ્ઠાન શિવ આરાધના અનુલક્ષી કરવાના છે। પ્રથમ સોમનાથ બાદ વિવિધ 11 જ્યોતિર્લિંગ ખાતે અનુષ્ઠાન થશે। ત્યારે માતાજીને આવી પ્રેરણા અને અનુષ્ઠાન કરવા એ પણ અન્ન જળનો ત્યાગ કરી એ દૈવી શક્તિ મળતી હોય તેવી અનુભૂતિ થઈ રહી છે। વિજ્ઞાન અને સંશોધનકારો પણ અનુષ્ઠાન કઠોર તપસ્યા એક પડકારકારક જણાઈ રહ્યા છે। નર્મદે હર જાણીતી અને પ્રસિદ્ધ ઉક્તિ છે કે રેવા તટે તપમ કુર્યાત મરણમ જાહ્નવી તટે। નર્મદાજીનો કિનારો એ તપ માટે ઉત્તમ છે અને કાશીમાં ગંગાજીના કિનારે મૃત્યુનું મહત્ત્વ છે। તો નર્મદાજીના કિનારે અનેક ઋષિમુનિઓ યક્ષો કિન્નરો ગંધર્વો કુબેરો પિશાચો દેવો દાનવો પ્રાણીઓ પક્ષીઓ દરેક જણે તપ કરેલા છે અને એટલા માટે નર્મદાજીના કિનારાની તસ્યુ ભૂમિ એ તપોભૂમિ છે। આવી જ વાતોથી આકર્ષે અને અત્યારે અમરેલી જિલ્લાના વતની દુર્ગા મૈયાજી નર્મદાજીના કિનારે તપ અનુષ્ઠાન માટે પધાર્યા છે। નર્મદાજીના જળમાં પદ્માસન વાળી અને કેડસમા પાણીમાં બેસી અને 45 દિવસના અનુષ્ઠાનનો એમણે પ્રારંભ કર્યો છે। ભૂતકાળમાં પણ એમના વિશે એવું કહેવાય છે કે એમણે ઘણા બધા અનુષ્ઠાનો કર્યા છે। શિવજીની પણ ઉપાસના કરી છે, તાપમાં બેસીને પણ તપ કર્યું છે, ગુફામાં બેસીને પણ તપ કર્યું છે। આ વખતે આવું 45 દિવસનું અનશન વ્રત એ નર્મદાજીના કિનારે પ્રસિદ્ધ ચક્રતીર્થના ઘાટે બેસી અને કરી રહ્યા છે। એમના દર્શન કર્યા ધન્યતા અનુભવીએ છીએ અને ખાસ કરીને નર્મદાજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે એમણે આરંભ કરેલો આ અનુષ્ઠાન નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય, અનુષ્ઠાનમાં એમને સફળતા પ્રાપ્ત થાય અને એમનો જે હેતુ છે અનુષ્ઠાન માટેનો કે જનનું કલ્યાણ થાય અને વિશ્વનું પણ કલ્યાણ થાય, આવો પવિત્ર હેતુ એમનો જે છે એ પણ સિદ્ધ થાય એવી મા નર્મદાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। અસ્તુ નર્મદે હર। નમો નારાયણ। નર્મદે હર માતાજી અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા ગામના છે। માતાજીનું નામ દુર્ગા માતાજી છે અને ગુરુનું નામ વિશ્વંભરગીરી બાપુ છે। વિશ્વંભરગીરી બાપુનો આશ્રમ ઢોળવા વડિયા તાલુકાના ઢોળવા ગામે આવેલો જે અમરેલી જિલ્લાનું છે। માતાજીના
8 થી 9 જુદા જુદા જગ્યાએ છે, જેમાં માતાજીનું જન્મસ્થાન છે બરવાળા, જે અમરેલી જિલ્લાનું બરવાળા છે તે. ત્યાં પોતાનો આશ્રમ પણ છે અને માતાજીએ આવી રીતના અનુષ્ઠાન ત્યાં બરવાળામાં કર્યા છે. માતાજીના 8 થી 9 જુદા જુદા આશ્રમો છે અને બરવાળાનું જે અનુષ્ઠાન છે માતાજીનું, જે શિવરાત્રિથી શિવરાત્રિ એવા 6 થી 7 અનુષ્ઠાન આખા વર્ષના છે. હાલ અત્યારે અમે અહીંયા નર્મદાજીના દર્શન માટે નીકળ્યા હતા. એમાં ખાસ અમે અહીંયા સાણોદમાં ચક્રપાણી ઘાટ ઉપર અમે જ્યારે દર્શન માટે આવ્યા નર્મદાજીના, માતાજીને પ્રેરણા થઈ કે મારે અહીંયા અનુષ્ઠાન કરવું છે. એટલે માતાજીએ આ જગ્યા પસંદ કરી અને નર્મદાજીએ આવકાર આપ્યો. એટલે આજે લગભગ 6થો દિવસ છે. માતાજી 45 દિવસ અન્ન પાણી લીધા વગર અહીંયા અનુષ્ઠાન માટે બેઠા છે. મુખ્ય આ અનુષ્ઠાન માટે પાછળનું કારણ શું? બસ જનહિત. કોઈ માતાજીનો ઉદ્દેશ એના પોતાના માટે નથી. એમ જન ઉદ્દેશ, જનનું બધાનું કલ્યાણ થાય એના માટેનો ઉદ્દેશ, બસ એ જ ઉદ્દેશ. આગામી દિવસોના માતાના અનુષ્ઠાનના તપસ્યાના કઈ આયોજન થશે? આગામી દિવસોમાં 12 જ્યોતિર્લિંગના અહીંયા અનુષ્ઠાન 45 દિવસનું પૂરું થાય પછી બધા 12 જ્યોતિર્લિંગમાં એક મહિનાનું અનુષ્ઠાનનું આયોજન છે માતાજીનું પોતાનું, જ્યાં જમીનમાં ખાડો કરશે અને 1 મહિનો ત્યાં ખાડામાં અનુષ્ઠાન કરશે. ત્યાં પણ આમ અન્ન પાણી લીધા વગર એમનેમ જ બેઠા હોય. એટલે એમ સમજો કે લગભગ 13.5-14 મહિનાનું આખું માતાજીનું અનુષ્ઠાન અહીંયાથી ચાલુ થયું છે નર્મદાજી. નવરાત્રિ ચાલી રહી છે, માતાજીનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. જી. શ્રદ્ધાળુને શું કહેશો માતાજીના દર્શન માટે? ખાસ કરીને મારી તો વિનંતી છે બધાને, સાણોદવાસી તો બધા લગભગ આવે જ છે રોજે દર્શન કરવા, પણ બહારના ભાવિક ભક્તોએ લાભ લે એવી મારી વિનંતી છે.